હાલો ડાયરા ને જય માતાજી, રામ રામ સીતારામ, જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા મજામાં ને? આઈ હોપ કે બધા મજામાં જઈશો ને. મિત્રો સ્વાગત છે આપણે તમારા બધાની ફરી એકવાર 2 દિવસના વિરામ બાદ નવા બ્લોગમાં. આપણે હમણાં 2 દિવસથી કાંઈ વિડીયો બનાવ્યો નહોતો ને કાંઈ ટાઈમ પણ નહોતો મળતો વિડીયો બનાવવાનો. ઘરનું કામકાજ ચાલુ હતું, કાંઈ ટાઈમ મળતો નહોતો, કાંઈ વિડીયો બનાવતા નહોતા. આજે 2 દિવસના વિરામ બાદ આજે વિડીયો ચાલુ કર્યો છે ને. આજ કડિયા કંઈ આવવાના હતા નહીં ને ઘરનું કામ પહોંચી ગયું, લિંટર માળીએ પહોંચી ગયું છે. હવે બધા ફિટ કરવા આવશે માળીનું એનું કામ પતેલે વળી પાછું 10-12 દિવસ પછી અઠવાડિયા પછી પાછું કામ ચાલુ થાય ઘરનું. હમણાં તો પાછું વિરામ છે ઘરના કામમાં. અને આજ તો સવારના જ વીણતા હતા તુવેર રોટ ગાંડી જેવી. હવે થોડાક દિવાળીનું કામ કરવાનું. કામ ખૂટતું જ નહીં, ખબર કામ ખૂટે જ નહીં. ઇમ્પોર્ટેડ સિંગો તુઈના ભાવ સારા પણ બધી ખૂટી રહી નહીં, ખબર બાબા બધી સુકાઈ ખાલી 10% જેવી રહે છે. હા હજુ નકર ખૂટે જ નહીં પણ બધી તુવેર સુકાઈ ગઈ. લગભગ 5-10% જેવા છોડવા ઢીલા છે, બાકી બધી સુકાઈ ગઈ. છેલ્લી વારની વીણ લીધી. હવે હાલ નાખા કાલ સવારથી પાછું વાઢવાનું ચાલુ કરવાનું તુવેર ને. કાંઈ મકાનનું કામ હાલે એટલે વિડીયો નો મેળ આવે નહીં, કામકાજ વધી જાય. હા કાલે નતો બનાવ્યો, પ્રમદી નતો બનાવ્યો. આજે કે કાંઈ વિડીયો આવશે નહીં તો બસ આપણે વાત ના જોતા. આજે છે વિડીયો આવશે 7 તારીખે. છે ને ઝીણી છે તો સાફ કરી નાખીએ, હમણાં સકડો આવતો હોય છે. મકાનનું કામકાજ હાલતું ને એક યુટ્યુબ ફેમિલી આપણા યુટ્યુબ પરિવારમાંથી મળવા આવ્યા હતા. એટલે આ મોટા પાળિયાથી આપણે નવા મકાનનું કામકાજ હાલતું હતું ને, આવ્યા મળીને વહી ગયા. હું ત્યાં પ્રમ દિવસે હું ક્યાંય હતો ને લગ્નમાં ગયો હતો બોટાદ. આપણને ખ્યાલ નહીં જયદી કલ્પેશની ગયા હતા, સબસ્ક્રાઈબર આવ્યા હતા, મળવા આવ્યા હતા. સવજીભાઈની કઈ મુલાકાત નથી થઈ. ફરી પાછા આવી ગયા ક્યારે. તેથી મારે તો બેહવાનો ઘડી કઈ ટાઈમ નતો. મેં બાપુ પાસે બેઠા હતા, ઘડી ચા પાણીનો કઈ મેળ ન. મિત્ર આપણે આવ્યા એમાં ના આવતા ખોટી ના લગાડતા, કેમ કે ટાઈમ જ નતો. આપણે તમે કેટલા જોયું હોય છે ચા પાણી ને આપણે પાયા નતા. તો ફરી પાછા આવજો આપણે ઘરે, એટલે ચા પાણી પણ પાછું. તેથી કઈ મેળ નતો આવ્યા. કડિયા મારો માલ લાવો માલ માલ જ કરતા હતા. આંભરી નહીં, માલ જ કરતા કડિયા. તેથી 2 જણા ઓછા હતા એટલે થોડીક ટાઈમ પડી. ચાલો હવે ડાયરા આપણે હે ને સાફ કરી નાખીએ. અને બાળકો તે બધા જો આવી ગયા સ્કૂલેથી. શાકભાજીનું કામ છેલ્લું દિવાળીનું પૂરું. આખો ઉનાળો હજુ કઈ વાયુ નથી એટલે ઉનાળાની કઈ બહુ નક્કી નહીં. તો હવે આવતા વચ્ચે શિયાળામાં આવતા શિયાળા કમ્પ્લીટ તુવેરની 2 ગાણી સાફ કરી મોકલી દીધી માર્કેટ. છકડ આવ્યો તો વહી ગઈ. આપણી ગાંગડી સાફ કરતા હતા, કમ્પ્લીટ આપણે સાફ કરી મોકલી દીધી. ગઈકાલે મોકલી હતી ને એના કંઈક 1000 રૂપિયા આવ્યા હતા. 1000માં કંઈક 2 કે 3 રૂપિયા ઓછા હતા. આજે ગમે એ થાય કેટલા ભાવ જોઈ જાય, સાંજે ખબર પડે શું ભાવ આવે છે. અત્યારમાં જો આપણે કપડાં પાસે ચેન્જ કરી નાખ્યા ને કુંડી હારવાર ધોઈ નાખી. હમણાં ધોઈ નથી ને 15-20 દિવસથી. પાણી ચાલુ છે, કુંડી ભરાઈ જાય ને પછી બધાને હે ને પાણી પાઈ દઈએ. આપણી ગાય વાછડીઓને બધાને પછી કરી દઈ આપણે એને નીણ પોળો એટલે ખાઈ લે. બદામ જે મસ્ત મજાની થઈ ગઈ ખટા ટોપ. બોરાય તે કોક પાકીને ખરે, અને કોક ખારા હોય ને કોક ખડેલા હોય, એવું બધું છે બોરામાં. તો બોરામાં આવત છે કંઈ ખાય એવું છે નહીં, ખડી જાય બધા બોરા. ચાલો બા બનાવે બાજરાના રોટલા. આવી ટમેટા સુધારે. ટમેટાને સકડા શું લેવા કરો? ક્યાં સુધાર્યા હે ને? શાક બનાવવા
શાક કઈ બનાવવાનું ને ખાવાનું તો બે કામ કરે એમ ને પૂરી બેન શું કરે અમારે ટમેટું તો દાઢી લાગી ત્યાં પૂરું મજા આવી ટમેટું ત્યાં પૂરું દર્શનભાઈ જો ચૂલો હળગાવે દર્શન ચૂલો શું લેવા હળગાવે હે હા દર્શન ચૂલો શું લેવા હળગાવે મસ્ત મજાના ટમેટા અસલ લાલ લાલ જો લાલ કોમ ટમેટા કોને કોને ભાવે ટમેટા ભાવે જ ને હે પૂરું ઉનાળામાં તો બહુ ભાવે હા ટાટા કરીને ખાવાના ટાટા કરીને ખાવા ને એમાં રાજવીરભાઈ જો હવે દાદરા સડે એવા થઈ ગયા હે ને દાદરા પગથિયા સડી જાય અમારે કાઢીંગા હેઠા ઉતરા ભપ થઈ જાય હે બા હા ક્યારેક મારો અધર ઠેઠ પગી જાય આમ ઠેઠ પેલા વાંકમાં ઠેઠ વયો જાય છે પેલા કણે વાંકમાં કાઢીંગા હે ને બાજરાના બધા બનાવે છે જો ત્રણ ને ચાર બનાવે તાવડી તાવડી જેવા થકી ગયો ચૂલો તો છે ને હે તો છે બસ હવે કેટલાક સકડા કરવાના બસ 3 નાખી શું લેવું છે હે પૂરું આ બધા નામ નામ સીતારામ કેતો પૂરું કેતો શું લેવું પૂરો પૂરું ટમેટું બહુ મજા આવી ભાઈ બી નાખ્યા સાંસળ ખટાશ ઓછી થઈ જાય બેસી ગયા બપોરા કરવા ને ભાઈ બનાવી નાખી ટમેટા શાક ટમેટા શાક બાજરાના બધા બપોરા કરવા આવી જાવ બપોરા કરી લઈએ 3 વાગ્યા બપોરા ન હોય 3 વાગ્યા કોઈ તો ખરા જો તો નો હોય રોંઢો શું કહેવાય રોંઢો જ કહેવાય રોંઢો કીધી અમે 3 વાગ્યા બોલો આবার નહીં દેખાય મિત્રો તમને ચા પાણી ટાઈમ થઈ ગયો હાલ ચા પાણી ટાઈમ થઈ ગયો તો અમે બપોરા કરવા સારું હાલે ને સારી લાગે જમવાનું મોડું થાય એમ પાછા ભૂખ મરી જાય અડધું દાલો કોઈ કા હા કલ્પેશન ડાયરી જો મણીંદો કઈ નાખ્યો મણીંદો બટક્યા બટક્યા ખૂટતું જ નથી મેં જોયું એટલે ગાયો ગા ખાલું હાલો ડાયરો બાજરાના રોટલા ને ટમેટાનું શાક ખાઈ લઈએ ને સાંજના 4:30 થઈ ગયા છે અને પાછો વિડીયો આપણે કન્ટિન્યુ કર્યો છે તો નાખી દીધી એની આપણે બુલેટ ઘાસ બધા મંડી ગયા ખાવા ફૂલો અને કાળી બધા તો હાલો ડાયરો આપણે હવે છે ને જવું છે પોક પાડવો છે આ બાજુ લીલી બાજુ લીમડા નીચે થોડાકમાં લીલી ડુંડી હોય ને તો જે 1-2 કિલો થાય એવો એટલે વાઢી લઈ કેમ કે એ પાકવામાં મોડું થઈ જાય એટલે પછી ઢોકાવો જ પડે એટલે આપણે શેકી નાખીએ પોક થઈ જાય ને અહીંયા જો બાપુ બેટરીમાં પાણી પૂરે પણ રહેશે નહીં ફૂટી ગઈ છે બેટરી હેઠી પડી નહીં કાલ પડી હતી સાંજે હેઠી ફૂટી ગયો ડટો લાલ થઈ ગયું કે ગુલાબી થી તો છે ને ગુલાબી કહેવાય લાલ ના કહેવાય હાલો ડાયરો હવે ને આપણે હાલા જેવી પોક ને આપણે ઘઉંની ડુંડિયું લેવા લીલી લીલી હોય આપણે લણવાનો હતો ઉલ્યા કણે ભાઈ બી તો ઉલ્લા કણે છેક વહી ગયા લેવા મિત્રો આપણે ગયા વગરના ખલેલાનો છે લો મેં જુમે નકરા ફાલ આવ્યો છે લાગટ જો નકરો હે ને થોડાક દીમાં મસ્ત મજાના ખલેલા થાય છે અને ગુંદા નહીં તે મસ્ત મજાનો ફાલ આવી ગયો છે જોવા દેખાય ને લાગટ નકરો ફાલ આવ્યો છે ઝીંકા ઝીંકા ગુંદાય થઈ ગયા જો આમાં ઉપર નકરો જ ફાલ છે ગુલા ગુંદામાં છે નકરો જ ફાલ આવ્યો ગુલા ગુંદાય થોડાક આમ તો લગભગ 20-25 દિવસમાં મસ્ત મજાના થઈ જાય છે તેમ થઈને આવી કેમ મજા આવ્યા
ગુલા કને લેવાનું છે ઈ ઝીણી છે ને તો ઝીણી ઈ જે ઈ જ લીલો તો અહીં ક્યાં બધી લીલી હતી અહીંયા એટલામાં જ છે આટલામાં બે પાંચ છોડવા હતા ને તમે દેલા પેલા હું લઈ આવું તમે આવો ને તો હું પાછી લીધો લે મારે દાતારું લાવ્યા કે નહીં ઓલા પણ મૂક્યું ઘોડિયા પાસે લે મારે ન્યાઠે જવાનું ને તો તમે ના થાય ભાડું નહીં મેં ક્યાં ભાડું તમારે હાથ ન પડાય કે ત્યાં દાતારું પડ્યું લેતા હોય તમે હાથમાં લઈને આલ્યા મેં તમારે સામું નથી તમે સન મિત્રો જો તો ભાઈ પાછો ધક્કો કરાવશે તમારા પગમાં આવે એમ મૂક્યું હતું તમારે લાઈન નો અવાય હું તો વિડીયો બનાવતો મને ક્યાં ખબર હતી ત્યાં દાતડું જેમ મૂક્યું પગમાં નો આવ્યું પણ તમારે હાથ તો પડાય ને ત્યાં મૂક્યું છે લેતા આવજે મેં પણ સામું નથી જોયું મેં તમે લઈને જ આવો હો ના મેં વિશે જ મૂક્યું હતું સને મિત્રો જો તો ભાઈ હાલો ડાયરો આ તો ફરીથી પગ બનાવો તો આપણે જો વિજો ઘટ્યો કોક કોક પારવી ડુંડિયું છે પારવી ડુંડી છે ને તો લઈ લેવી અમે પાડ્યો તો થોડો કિંમત કેટલા લોકોની કેમેરા આવી અમાર હાટું રાખજો અમાર હાટું પાર્સલ કરજો તે કીધું થોડીક વિધિ છે ને ફ્રી પાડવો તો જાજો પણ ટાઈમ જ ના રહ્યો પેલો બરે પોક પાડેલો એ ધોકાવાનો ટાઈમ નહીં મળતો ઈ આ ધોકાઈ નાખું તમે શેકશું ને તો હું ધોકાઈ નાખું ને ખવાય તે હવે 10-12 દીમાં વાઢે એવા નહીં બધું કામ દોઢે સડી જાય હા બધું ભેગું થાય ઓલા કારણે ધાબુ ભેડવાનું એ બધું કામ ભેગું થાય છે અને અહીંયા આપણે વાટવાનું કામ બધું ભેગું થાય ને હમણાં પાછા 13 તારીખે મામાના ઘરે લગ્ન પતક છે એટલે ન્યાય લગ્નમાં જવું પડશે આપણે હે ને બધું કામ એટલું ભેગું થયું હે ને એની વાત પૂછોમાં હાલો ડાયરો ફટાફટ છે ને પછી જેવા તેવા લગ્ન કરવાના હા જેવું તેવું ઘરનું થોડું કામ કરતું જાડું સાઈડમાં બધું એક હારે કરતું જવાનું આખો દી લગ્ન કરતા હોય ને બપોર લગી કરવાના બપોર લગી લગ્ન કરીને પાછા આવવાનું તરત આપણે ડુંડી લાણ લીધી અને હવે જો તલાહ લેતો જાવ છું આપણે પોંક શેકવા માટે તો કંઈક ભેગવું જ પડશે ને તો હાલો ત્યાં ભારો લઈ એટલે જાવ છું ઘઉં હોરો ખાતો તલાહરા લાવીને મૂકી દીધા હે વંશિકા મંડી ગોઠવવા પેલા ઓલીને લેવાની નવ્યા વાસળીને નક્કી ખાવા મન છે જો વંશિકાબેન નવ્યાબેન ચા પીવા બોલાવે કલ્પે જો પેલા બાજુથી એક ભારો લઈને આવે છે ચેકાઈ જાય છે આમાં પડી છે ડુંડી વિલી કોથળીમાં છે અને અહીંયા જો ભાઈ બેઠા ને ત્યાં પડી ડુંડી જવાય પર શું ખાસ ચેકુ ખાય ચેકુ મને ચા પીવા જાવું છું ને હાલો ડાયરો ચા પીવી હોય તો આવી જાવ ચા પીવા બાય ચા બનાવી નાખી હે ઓલી બાજુ ચા પીવે બા ને બાપુ કેપ ચડાવે બાપુ તાકાત વાળી ચા પીવા હાલો તો ડાયરો આપણે જો પોક શેકવાનું કામ ચાલુ થઈ ગયું છે અને બે ભાઈ મંડી ગયા છે લાકડા લઈ લઈને હલાવવાનું ફેરવવા નકર તો બળી જાય કાકા હા ખાવાની મજા નું આવે બળી ગયેલો કડસો લાગે પછી આ બાજુ અમારે કલ્પેશભાઈ છે આપણે વીણવાની હતી પણ તાપ બહુ લાગ્યો ને તે વીણાણી નહીં બહુ તાપ લાગે ભડકો જો કેવો થાય કેમ મૂકી દીધો બળી જશે હવે જો ના વધારે થઈ જાય પછી આમાં જગે ના તમે ઓલું કરો નકર ના ઓલું થઈ જાય છે લ્યો આમાં નવ્યા ઉભા ફૂક મારે તો નવ્યા ઓલાઈ જાય ઓલાઈ ગયું બળી ગયો પણ લાકડા હાંઠિયું ના જાડા હોય કે નહીં એટલે આખેલ આપણે છે ને હાંઠિયું ચેન્જ કરીને આપણે લાવી નાખ્યા તલાહારા ગઈ સાલના હા જૂના તલાહારા જો આ રહ્યા 2 ભારા લાવ્યા હતા એક ભારા ઉપર આમાં કરી નાખ્યા પોળા અને આ બીજો ભારો એક આમાં નાખી દીધો આમાં ચાલુ હોય જ બધી બારી કાઢવી પડે નકર તો પછી બળી જાય
બહુ નહીં બળે પણ તલાહારા છે કે નહીં? હા હવ એટલે આમાં સોનુબેન લાયા નાસ્તો. राम राम सीताराम बधाने इसको खवाइयो मारवाड़ी के इसका से को खवाइयो તું શું કરે છે તારે? खाओ तमा खाओ से હે तमा खाओ से દઈશ ખાવા? ચાલો ડાયરો ફાઇનલી આપણે કમ્પ્લીટ બધો પોક શેકાઈ ગયો છે અને હવે વીણવાનો બાકી રહ્યો છે. અને એમ કે વંશિકાએ મુહૂર્ત કરી દીધું એમ વંશિકાએ નવે તો ઘણું તગારું ભરી દીધું છે. હા ઓલફર હાંઠી હોય હતી ને કપાની એટલે બળી ગયો. હાલફેરના મસ્ત મજાનો શેકાણો છે. કોક ડુંડિયું બળી છે. ગરમા ગરમ થોડોક ખાઈ લઈએ. કલ્પેશ તો છે મંડી ગયો ખાવા હોતે ગરમા ગરમ. ગરમ ગરમ મજા આવે. પછી હાવ કકડીયો થાય પછી મજા આવે. હા હુકાય પછી મજા આવે ને તાજો તાજો ગરમા ગરમ ખાવાની મજા આવે. बाकी मजा नो હા બાકી મજા ન આવે કાને ગાડી ભરી અને પોક વીણી લીધો હે. હજી જો થોડોક બાકી છે વીણવાનો વેલી બાજુ 10-15 ડુંડિયું રહી છે. એમ કે જો અમારે ગોરા સાંભળી ખાય પૂરું ને સોનું બે હતા. સોનું દેખાય તો બોલ્યો શું કરો બે હે મોય બે મોઢા કાળા કર્યા જો તો ડાયરો. ચાલો ડાયરો હવે આને 2-3 દી હુકાવા દેવાનો અને પછી ધોકાવાનો ટાઈમ મળે તો. મિત્રો હું પોક શેકી અને આવી ગયો છું આપણે મકાઈનો ભારો લેવા. આપણે વાઢવા આવ્યો છું એટલી વાઢી હજી અહીં રહી. એક ભારો વાઢી ને લઈ જવાનો છે ત્યાં કે આપણે એક મકાઈનો આવ્યો તો એ વિલા કણે લગીને છે ઓલી દેખાય ને ત્યાં લગી તો હું વાઢી લઉં ફટાફટ. ને સુરત દાદા આથમી ગયા છે ને વાગી ગયા છે સાંજના 7 થઈ ગયા છે ફીટ. ને ચણા તો બરોબર નહીં દેખાય મિત્રો અત્યારે. જો ઘણ ખરા આપણે 60-70% જેવા ચણા સુકાઈ ગયા છે. હવે ચણા તે ચણા ને ઘઉં ને બધું છે ને એક હારે વાઢવાનું કામકાજ ચાલુ થાય છે. એમ કે હમણાં આગળ સવારે તમને જણાવ્યું હતું એમ બપોરે હાસું સવારે નહીં આપણે વિડીયો બપોરે ચાલુ કર્યો હતો. ચાલો હવે હે ને ફટાફટ એક ભારો વાઢી લાવ ને પછી હાલે જાઉં ઘરે. બા ને કલ્પેશની દોર છે ગાય હું વાઢી ને જાઉં તો ઘરે ફટાફટ અંધારું થાય પહેલાં.